જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું ખાટી મીઠી કાચી કેરીની કેન્ડી. એના માટે મેં અહીંયા એક કેરીને આ રીતે લફલી કટ કરી લીધી છે. હવે આપણે આને મીઠું નાખીને બાફી લઈશું. અહીંયા આપણે કુકરમાં અડધો ગ્લાસ પાણી અને મીઠું નાખીને કેરી નાખી દીધી છે. ઢાંકણ બંધ કરી અને આપણે 2 વિસલ કરી લઈશું. કેરી સરસ બફાઈ ગઈ છે અને આપણે આ રીતે થાળીમાં રાખી દીધી એટલે એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે. હવે આપણે આને મિક્સરમાં નાખીને એકદમ ઝીણી પીસી લઈશું. કેરીને આપણે એકદમ સરસ ઝીણી પીસી લીધી છે, તમે જોઈ શકો છો. હવે આપણે એને એક કડાઈમાં લઈ લઈશું. બધી કેરીને આપણે કડાઈમાં લઈ લીધી છે. હવે આપણે એમાં 1 વાટકી ખાંડ નાખીશું. તો ખાંડનું માપ એ રીતે રાખવાનું કે 1 વાટકી જો કેરીનો પલ્પ હોય તો 1 વાટકી ખાંડ નાખવાની. આપણે આને ગેસ ઉપર મૂકી દઈશું. આપણે ગેસ ઉપર કડાઈ મૂકી દીધી છે અને હાવ આંચ આપણે ધીમી રાખીશું, બિલકુલ વધારવાની નથી, નહીંતર બળી જશે. એકદમ ખાંડ ઓગળી જાય પછી આપણે થોડી આંચ વધારીશું ગેસની. અહીંયા મસાલા લીધા છે, લાલ મરચું 2 ચપટી જેટલું, ચાટ મસાલો અને સંચળ પાવડર લીધો છે, એ નાખી દઈશું આપણે આમાં. બધું સરસ મિક્સ કરશું. લાલ મરચું જો તમારે ના નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો છો, ખાલી ચાટ મસાલો નાખીને પણ બનાવી શકો છો, તો પણ એકદમ ચટપટી બનશે. પણ મેં અહીંયા થોડું એવું લાલ મરચું નાખ્યું છે. તમે જોઈ શકો છો આપણે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ધીમા ગેસ ઉપર કર્યું છે અને પછી ખાંડ ઓગળી જાય પછી આપણે થોડી કાંચ વધારી છે. આ રીતે ઘાટું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને કલર પણ કેટલો સરસ આવી ગયો છે. જો આપણે આને થોડીક વાર માટે થવા દઈશું, કેમ કે આપણે આની કેન્ડી બનાવવાની છે. જો તમારે થાળીમાં ઠારી અને ચોસલા પાડવા હોય એ રીતે બનાવવી હોય તો પણ કરી શકો, પણ હું અહીંયા ગોળ ગોળ કેન્ડી વાળવાની છું એટલા માટે જે આપણે આને થવા દઈશું. જો આપણે થાળીમાં કરીએ તો 1 દિવસ માટે આપણે એને તડકામાં સુકાવા દેવી પડે, અને આ તો આપણે તડકામાં નથી સુકવવાની. એકદમ ઘાટું થઈ જાય પછી આપણે એને પ્રોપર ઠંડુ કરવાનું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે થઈ ગયું છે, આ રીતનું જાડું થઈ ગયું છે. હવે આપણે એને એકદમ પ્રોપર ઠંડુ થવા દેવાનું છે, બિલકુલ નવશેકું ગરમ ના રહેવું જોઈએ. પછી આપણે એની ગોળીઓ વાળીશું, જોઈ શકો છો. અને અહીંયા આપણે ખાલી ખાંડ નાખી છે, તમારે ગોળમાં બનાવવી હોય તો પણ તમે બનાવી શકો છો. પણ ગેસ બંધ કરી દઈશું અને ઉતારી લઈશું અને એકદમ સરસ ઠંડુ થવા દઈશું. એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે ને આ રીતે ઘટ પણ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે થોડો થોડો તેલવાળો હાથ કરી અને આની ગોળીઓ વાળી લઈશું. એકદમ ઠંડુ થઈ જવા દેવાનું, નહીતર ગોળીઓ નહીં વળે અને હાથમાં ચોંટશે. આપણે થોડો થોડો તેલવાળો હાથ કરી અને ગોળીઓ વાળી લઈશું. તમે જોઈ શકો છો મેં આ રીતની નાની નાની ગોળીઓ વાળી લીધી છે. મેં અહીંયા નાની વાળી છે, તમારી નાની મોટી તમારી પસંદ પ્રમાણે તમને ગમે એવી વાળી શકો છો. તો બધી જ ગોળીઓ વાળીને આપણે આ રીતે તૈયાર કરી દઈશું. તૈયાર છે આપણી એકદમ ખાટી મીઠી એવી કાચી કેરીની કેન્ડી, જે ખાવામાં બહુ જ મસ્ત લાગે છે. એમાં નાના બાળકોથી લઈને મોટા બુજુર્ગો સુધી બધાને ભાવે છે ને એકદમ ચટપટી. આને તમે ફ્રીજમાં 2 થી 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને બારે 1 અઠવાડિયા સુધી કશું જ નથી થતું, એવી ને એવી રહે છે. ખાવામાં બહુ જ મસ્ત લાગે છે. તો તમે ક્યારે આ રીતે કાચી કેરીની ખાટી મીઠી કેન્ડી ના બનાવી હોય તો એક વખત જરૂરથી બનાવજો. મારી ગેરંટી છે કે ઘરમાં બધાને પસંદ આવશે. અને જો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.